લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીએ પ્રચાર પ્રસાર જોરશોરથી શરૂ કરી દીધો છે ત્યારે વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે ડાંગમાં મતદારોને રીઝવવા તમાસા પાર્ટીનો સહારો લીધો છે। ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ ખાતે રાત્રિ દરમિયાન યોજાયેલી એક જાહેર સભામાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જે બાદ તમાસા પાર્ટી યોજવામાં આવી હતી। તમાસા પાર્ટીએ ડાંગની બોલીમાં યોજાતું એક નાટક છે। ઉપસ્થિત લોકોએ તમાસા પાર્ટીને માણી હતી। આજે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં અમારો પ્રવાસ કાર્યક્રમ હતો। લોકો ખૂબ ઉમંગમાં છે, યુવાનો ખૂબ મોટી સંખ્યામાં અમારી સાથે જોડાઈ રહ્યા છે। બહેનો, વડીલો આ વિસ્તારમાં ડેમ બનવાની સમસ્યા માટે અમારી સાથે જોડાયેલા આંદોલનકારીઓ, સંઘર્ષ સમિતિ પણ અમારી સાથે જોડાઈ રહી છે। સાંજના તમાસાનો કાર્યક્રમ વઘઈના ડોડીપાડામાં રાખ્યો હતો, તેમાં પણ હાજરી આપી અને આદિવાસી સમાજના પ્રેક્ષકો તેમજ દર્શકો તેમજ કાર્યકર્તાઓને એક વાત કરી કે આદિવાસી અસ્મિતા બચાવવી હોય તો ઇન્ડિયા ગઠબંધનની સરકારના ઉમેદવાર તરીકે મને ચૂંટો।